हेलो फ्रेंड्स, आज आप डिस्कस करवाना छे परचेस ऑफ पार्टनरशिप फॉर्म बिजनेस बाय द कंपनी जे बीकॉम ની અંદર આવતો એક ચેપ્ટર છે. અત્યાર સુધીમાં આપણે બેઝિક કન્સેપ્ટ, પ્રેક્ટિકલ ક્વેશ્ચન જેમાં નેટ એસેટ મેથડ, પેમેન્ટ મેથડના ક્વેશ્ચન કર્યા છે. આજનો આપણો ક્વેશ્ચન છે ડેટર્સ ક્રેડિટરનો સ્પેસિફિક, કે જ્યાં પરચેસિંગ કંપની સેલિંગ કંપની મતલબ કે વેન્ડર્સના ડેટર્સને ક્રેડિટર અક્વાયર નથી કરતા પણ વર્ક એઝ અ એજન્ટ, કે જ્યાં નવી કંપની છે એ ફોર્મના ડેટર અને ક્રેડિટર એવી કન્ડિશન એક્સેપ્ટ કરશે કે એઝ અ એજન્ટ ડેટર પાસેથી કલેક્શન કરશે અને ક્રેડિટરને પેમેન્ટ કરશે અને એની સર્વિસીસ માટે એ કમિશન ચાર્જ કરશે. તો આપણો આ ક્વેશ્ચન સ્પેસિફિકલી વેન્ડર ડેટર્સ અને વેન્ડર્સ ક્રેડિટર્સ માટેનો. સ્ટાર્ટ કરીએ ક્વેશ્ચન સાથે. ક્વેશ્ચન નંબર 4, balance sheet of K&R in 31st December 20 is as under. So liability asset, in the liability side, capital, bank overdraft, bills payable, creditors, land, building, factory, stock, debtor, cash bank, and the total. S Limited is incorporated to absorb the business of above firm. मतलब कि आ firm नो जो business है S Limited absorb कर ले से. Following are the condition agreed upon. Other conditions: first, company took over all the asset and liability except debtor and creditor. So here the S Limited accept all the asset and liability of the firm except debtor and creditor. So first, all the assets and liability sold to the firm, company. Then company accepted to realize debtor and creditor on behalf of the firm. અહીંયા કંપની છે એ ફર્મના ડેટર અને ક્રેડિટરનું કલેક્શન્સ કરી આપશે. તો કંપની હેઝ અ રાઇટ ટુ રિસીવ 5% ઓફ અમાઉન્ટ રિલાઇઝ ફ્રોમ ડેટર એન્ડ 2% અમાઉન્ટ પેડ ટુ ક્રેડિટર એઝ અ રેમ્યુનરેશન. ધીસ ઇઝ ધ કમિશન્સ. કંપની જેટલું ડેટર પાસેથી કલેક્શન કરશે એના 5% એને કમિશન રિયલાઇઝ થશે અને જેટલું ક્રેડિટરને પેમેન્ટ કરશે એના 2% એને કમિશન રિયલાઇઝ થશે. થર્ડ, till 31st December 20 the company realized 1 lakh from the debtor at a discount of 6,000 and write off 14,000 as a bad debt. So total debtor 150 છે, out of 150 અને 31st December સુધી 1 lakh કેશ કલેક્ટ કર્યા છે, જેની સામે એને 14,000 બેડ ડેટ થઈ છે અને 6,000 ડિસ્કાઉન્ટ આપ્યું છે. સો બેડ ડેટ એન્ડ ડિસ્કાઉન્ટ વિલ બી ટ્રાન્સફર ટુ ધ વેન્ડર સસ્પેન્સ અકાઉન્ટ. કંપની સેટલ ધ ક્રેડિટર ઓફ 8,000 for 7,500. અહીંયા 80,000ના ક્રેડિટર છે જે 75,000નું પેમેન્ટ છે, મતલબ કે આ કેસમાં કંપનીને ડિસ્કાઉન્ટ રિસીવ થયું છે. નાઉ ધ લાસ્ટ 10,000 equity shares of 10 each are issued at 10% premium. 1,000 15% debenture of rupees 100 each are issued and 40,000 paid in cash for the purchase considerations. So here 10,000 equity shares into 10, that is 1 lakh. 10% premium 1 lakh na 10% 10,000, so 1 lakh 10,000 for equity shares. 1,000 debenture of 100, so 1,000 into 100 1 lakh and 40,000, so 2,40,000 is the payment. Company paid final amount to vendor. તો કંપની છે એ વેન્ડરને ફાઇનલ પેમેન્ટ કરી આપે છે. ફાઇન્ડ ધ ગુડવિલ ઓર કેપિટલ રિઝર્વ એન્ડ પ્રિપેર વેન્ડર ડેટર્સ, વેન્ડર ક્રેડિટર એન્ડ વેન્ડર સસ્પેન્સ અકાઉન્ટ. તો અહીંયા આપણે ગુડવિલ કેપિટલ રિઝર્વ ફાઇન્ડ કરવાની છે, વેન્ડર ડેટર, વેન્ડર ક્રેડિટર એન્ડ વેન્ડર સસ્પેન્સ અકાઉન્ટ બનાવવાનું. For the calculation of goodwill and capital reserve, we have to calculate net asset. Net asset આપણે કેલ્ક્યુલેટ કરવી પડશે અને અહીંયા જે પેમેન્ટ આપ્યું છે એનો ડિફરન્સ. પેમેન્ટ અને નેટ એસેટનો ડિફરન્સ કાં તો એ ગુડવિલ આવશે અથવા તો કેપિટલ રિઝર્વ આવશે. તો ફર્સ્ટ આપણે નેટ એસેટનું કેલ્ક્યુલેશન્સ કરશું, જેના ઉપરથી ગુડવિલ કે કેપિટલ રિઝર્વ ફાઇન્ડ આઉટ કરી શકશું. દેન 3 અકાઉન્ટ્સ આપણે ઓપન કરશું. તો સ્ટાર્ટ કરીએ ફર્સ્ટ વર્કિંગથી. કેલ્ક્યુલેશન ઓફ નેટ એસેટ્સ, પર્ટિક્યુલર એન અમાઉન્ટ, ધ ફોર્મેટ. નાઉ સ્ટાર્ટ વિથ ધ બેલેન્સ શીટ. First is the land and building 1,70,000. So 1,70,000. All the assets and liability except debtor and creditor. For factory 120. Here factory 120. Then stock 40,000. So stock 40,000. Then debtor. Debtor after directly vendor debtor and vendor creditor में transfer तो सो रखिए consider नहीं करता. Cash 10,000. Cash 10,000. So all the asset taken care. Total asset 3,40,000. On the liability side, bank overdraft 70,000. Less liability, bank overdraft 70,000. Bills payable 50,000. So bills payable 30,000. Creditor transfer to vendors creditor accounts, that is not considered. So liability side over, total 1 lakh, which is deducted from 3 lakh
40,000 total assets. We get the net asset 2,40,000. So આપણે નેટ એસેટ આવી ગયું. હવે કંપની કેવી રીતે આપે છે? 10,000 ઇક્વિટી શેર્સ 10 each at 10% premium. So discharge of purchase consideration 10,000 equity shares 10 each plus 10% premium, it means 11. So 10,000 into 11, it comes to 1,10,000. 10,000 debenture 100 each. So 1,000 debenture 100 each 1 lakh, and 40,000 cash. So 40,000 cash is the payment. So total 2,40,000. Here the net asset is 2,40,000 and payment is 2,50,000. मतलब कि અહીંયા net asset ની કમ્પેરિઝનમાં આપણે વધારે પેમેન્ટ કર્યું છે એઝ અ કંપની, તો ડિફરન્સ છે જે 10,000 is considered as a goodwill. So goodwill equal to purchase consideration less net asset. So purchase consideration is 250, net asset is 2,40,000. So 250 minus 240, 10,000 is a goodwill. તો અહીંયા આપણો ફર્સ્ટ આન્સર છે એ રેડી છે. હવે આપણે રિક્વાયર્ડ છે વેન્ડર ડેટર, વેન્ડર ક્રેડિટર અને વેન્ડર સસ્પેન્સ. તો હવેથી અકાઉન્ટ ડ્રો કરી નાખીએ. વેન્ડર ડેટર, વેન્ડર ક્રેડિટર અને થર્ડ આપણે બનાવવાનું છે વેન્ડર સસ્પેન્સ અકાઉન્ટ. ક્લિયર? હવે ફર્સ્ટ આપણે ડેટા અક્વાયર કરીએ તો એન્ટ્રી પાસ ઓન કરીએ વેન્ડર ડેટર ડેબિટ ટુ વેન્ડર સસ્પેન્સ અકાઉન્ટ. તો ડેટર આપણા 150 છે જે આપણે વેન્ડર ડેટરમાં ડેબિટ કરશું અને વેન્ડર સસ્પેન્સમાં ક્રેડિટ કરશું. તો વેન્ડર ડેટર અકાઉન્ટ ડેબિટ 1,50,000, એટલે ડેટરમાં અહીંયા આપણે ડેબિટ કર્યા તો વેન્ડર સસ્પેન્સ અકાઉન્ટ આ વેલ્યુ ક્રેડિટ કરવાની, એટલે વેન્ડર સસ્પેન્સમાં ક્રેડિટ. ક્લિયર? ડેટરમાં અહીંયા ડેબિટ, સસ્પેન્સ અકાઉન્ટ્સમાં ક્રેડિટ. સેકન્ડ ક્રેડિટર. ક્રેડિટર આપણે એક્સેપ્ટ કર્યા હોય, વેન્ડર સસ્પેન્સ આપણે ડેબિટ કરીએ, વેન્ડર ક્રેડિટર અકાઉન્ટ ક્રેડિટ કરીએ. વેન્ડર ક્રેડિટર ડેબિટ એટલે કે વેન્ડર સસ્પેન્સમાં અહીંયા લખશું ટુ વેન્ડર ક્રેડિટર અને આની એન્ટ્રી આવશે વેન્ડર્સ ક્રેડિટરમાં ક્રેડિટ સાઈડ. ક્લિયર? તો વેન્ડર ક્રેડિટર અહીંયા ક્રેડિટ થશે અને સસ્પેન્સ અકાઉન્ટમાં ડેબિટ થશે. હવે આપણે એનો એડજસ્ટમેન્ટ આપ્યો છે થર્ડ, કે જ્યાં આપણે કીધું કે 1 લાખ આપણે રિલાઇઝ થયા છે ડેટર પાસેથી, જે આપણે બેંક અકાઉન્ટમાં ડેબિટ કરીએ. ડિસ્કાઉન્ટ 6,000 અને રાઇટ ઓફ બેડ ડેટ 14,000. 6 અને 14 મતલબ 20,000 છે આપણો લોસ છે જે આપણે વેન્ડર સસ્પેન્સમાં ટ્રાન્સફર કરશું. મતલબ કે આ ડેટરની આપણે એન્ટ્રી પાસ કરશું બેંક અકાઉન્ટ ડેબિટ, વેન્ડર સસ્પેન્સ અકાઉન્ટ ડેબિટ ટુ વેન્ડર ડેટર અકાઉન્ટ. મતલબ કે આની એન્ટ્રી વેન્ડર ડેટર્સમાં ક્રેડિટ સાઇડ આવશે. તો વેન્ડર ડેટર્સમાં ક્રેડિટ સાઇડ બાય બેંક અકાઉન્ટ 1 લાખ, બાય વેન્ડર સસ્પેન્સ ડિસ્કાઉન્ટ પ્લસ બેડ ડેટ 20,000. બેંક અકાઉન્ટ આપણે ઓપન નથી કર્યું એટલે આ એન્ટ્રી પોસ્ટ કરવાની જરૂર નહીં પડે, પણ વેન્ડર સસ્પેન્સમાં આપણે 20,000 ડેબિટ કરવા પડશે. તો વેન્ડર સસ્પેન્સમાં ડેબિટ કરી નાખીએ 20,000 ટુ વેન્ડર્સ ડેટર ડિસ્કાઉન્ટ પ્લસ બેડ ડેટ 20,000. ક્લિયર? નેક્સ્ટ કંપની સેટલ ક્રેડિટર 80,000 ફોર 75,000. મતલબ કે આપણે પેમેન્ટ કર્યું છે જ્યાં આપણે 5,000 ડિસ્કાઉન્ટ રિસીવ કર્યું. કેને પેમેન્ટ કર્યું છે? ક્રેડિટરને. તો ક્રેડિટર અકાઉન્ટ ડેબિટ એટલે કે વેન્ડર્સ ક્રેડિટર ડેબિટ ટુ બેંક ટુ વેન્ડર સસ્પેન્સ આવી આપણી એન્ટ્રી પાસ થશે. સો વેન્ડર ક્રેડિટર અકાઉન્ટમાં ડેબિટ સાઇડ બેંક 75,000 ટુ વેન્ડર સસ્પેન્સ ડિસ્કાઉન્ટ 5,000. હા, બેંક અકાઉન્ટમાં પોસ્ટિંગ નથી આવતું પણ વેન્ડર સસ્પેન્સમાં આપણે પોસ્ટ કરવું પડે. સો વેન્ડર સસ્પેન્સ અકાઉન્ટમાં ક્રેડિટ સેટ કરી નાખીએ બાય વેન્ડર્સ ક્રેડિટર ઇન્ટુ બ્રેકેટ ડિસ્કાઉન્ટ 5,000. ક્લિયર? હવે આપણે અહીંયા કીધું છે કે લાસ્ટ એન્ટ્રી લાસ્ટ એડજસ્ટમેન્ટ કંપની પેડ ફાઇનલ અમાઉન્ટ ટુ વેન્ડર, વેન્ડરને એને ફાઇનલ પેમેન્ટ કરી દીધું છે. તો હવે આપણે વેન્ડર્સ ડેટર્સને વેન્ડર ક્રેડિટ અકાઉન્ટ ક્લોઝ કરી નાખવા પડે અને જે બેલેન્સ આવે વિચ ઇઝ ટ્રાન્સફર ટુ વેન્ડર સસ્પેન્સ અકાઉન્ટ. તો અહીંયા ડેટર અકાઉન્ટ ક્લોઝ કરી તો ડેબિટ સાઇડ ઇઝ હાયર 150 એન્ડ ડિફરન્સ 30,000 ટ્રાન્સફર ટુ વેન્ડર સસ્પેન્સ અકાઉન્ટ. એટલે આ વેન્ડર સસ્પેન્સમાં આપણે ડેબિટ કરી નાખશું. ડિફરન્સ જે આવ્યું હોય વેન્ડર ડેટર્સ 30,000. ક્લિયર? ડેટરમાં ક્રેડિટ, વેન્ડર સસ્પેન્સમાં ડેબિટ. સેમ વે ક્રેડિટર. ક્રેડિટરમાં જોઈએ તો ક્રેડિટ સાઇડ હાયર છે 90,000 અને ડિફરન્સ આવે છે 10,000 ઇઝ ઓલ્સો ટ્રાન્સફર ટુ વેન્ડર સસ્પેન્સ અકાઉન્ટ. એટલે વેન્ડર ક્રેડિટર અકાઉન્ટમાં અહીંયા જે આપણે ડેબિટ કરશું સેમ વે વેન્ડર સસ્પેન્સ અકાઉન્ટમાં અહીંયા ક્રેડિટ થઈ જશે. બરાબર? વેન્ડર સસ્પેન્સમાં અહીંયા ક્રેડિટ અને આ વેન્ડર ક્રેડિટરમાં ડેબિટ. એટલે ડેટર ક્રેડિટરના અકાઉન્ટ્સ આપણા ક્લોઝ થઈ ગયા.
હવે અહીંયા આપણે એવું પણ કીધું છે કે કંપનીને કમિશન મળે છે એડજસ્ટમેન્ટ નંબર 2, તો કમિશનનું કેલ્ક્યુલેશન્સ આપણા રિસીટ અને પેમેન્ટમાં છે. જે આપણે કીધું કે રિયલાઇઝ ફ્રોમ ડેટર, તો 5% ઓફ અમાઉન્ટ રિયલાઇઝ ફ્રોમ ડેટર, ડેટર પાસેથી જે આપણે અમાઉન્ટ રિયલાઇઝ થાય એના ઉપર 5% અને ક્રેડિટરને જે પેમેન્ટ કરીએ એના 2%. તો આપણે અહીંયા ચેક કરીએ કે ડેટર પાસેથી આપણે 1 લાખ કલેક્ટ થયા છે અને ક્રેડિટરને આપણે 75 પેમેન્ટ કર્યું છે. તો આપણી કમિશનની વર્કિંગ આવશે. સો કેલ્ક્યુલેશન ઓફ કમિશન પર્ટિક્યુલર એન અમાઉન્ટ 5% amount received from debtors, so 1 lakh into 5%, it comes to 5,000 plus 2% amount paid to creditor, that is 75,000 into 2%, 1,500, so total commission 6,500. Commission આપણી ઇન્કમ છે એઝ અ કંપની, તો કંપની એન્ટ્રી પાસ કરશે વેન્ડર સસ્પેન્સ અકાઉન્ટ ડેબિટ ટુ કમિશન્સ. આ 6,500 છે એ વેન્ડર્સ સસ્પેન્સ અકાઉન્ટમાં ડેબિટ ટુ કમિશન. તો ટુ કમિશન અકાઉન્ટ 6,500. હવે આપણે આ વેન્ડર સસ્પેન્સ અકાઉન્ટ ક્લોઝ કરીએ તો ક્રેડિટ સાઇડ હાયર છે 1,65,000 અને ડિફરન્સ જે આવે છે એ આપણે બેંકમાં પેમેન્ટ કરનાર છે 18,500. યસ ફ્રેન્ડ્સ. હા, આની સાથે સાથે આપણે બેલેન્સ શીટ પણ બનાવવાનું પૂછી શકીએ. તો જે આપણી આ ફર્સ્ટ વર્કિંગ હતી આના બેઝ ઉપરથી આ અસેટ્સ અને લાયબિલિટી આપણે બેલેન્સ શીટમાં પુટઅપ કરી શકીએ છીએ. યસ ફ્રેન્ડ્સ. તો આ સાથે આપણું આ ક્વેશ્ચન અહીંયા કમ્પ્લીટ થાય છે. થેન્ક યુ.